મેઘરાજાનું વેકેશન પૂરું થઈ ગયું છે અને હવે મેઘરાજા તરખાટ મચાવવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં અમરેલીમાં સાથે જ ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં પણ આજે ભારે વરસાદ જોવા મળશે। લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય રહેતા રાજ્યમાં વરસાદનું જોર વધી રહ્યું છે। હાલ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી આપી છે, લગભગ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવવાના છે। આગામી 7 દિવસ ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જે પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે। રાજ્યમાં 2 સિસ્ટમ હાલ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ કે આપવામાં આવ્યું છે તે આપ જોઈ રહ્યા છો। ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આ સાથે જ દાહોદ, નર્મદા, સુરત, આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી, ડાંગ, નવસારી, વલસાડ, એટલે તમે જુઓ અહીંયા લગભગ દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે મધ્ય ગુજરાતમાં અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર અને પંચમહાલની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા જોડાયા છે અહીંયા। આશુતોષ, જે પ્રકારે વરસાદની આગાહી અહીંયા જોવા મળી રહી છે, છેલ્લા જે 1-2 અઠવાડિયા દરમિયાન આપણે સમયગાળો જોયો કે વરસાદે વિરામ લીધો હતો અને ગરમીનું પ્રકોપ વધી ગયું હતું, અને હવે સામે 2 અલગ અલગ સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાજ્યના કયા કયા ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ વર્ણવવામાં આવી રહી છે? ભારે ઉકળાટથી જ્યારે રાજ્યવાસીઓ પરેશાન થઈ ચૂક્યા હતા, ત્યારે હવે ફરીવાર મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ જે છે તે શરૂ થયો છે અને મેઘરાજા જે છે તે મન વરસીને વરસી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં પણ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેવાનો છે। આગામી 7 દિવસ સુધી આ પ્રકારનો માહોલ રાજ્યમાં રહેશે, કારણ કે 3 થી 4 વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જે છે જોવા મળી રહી છે, સાથે સાથે મોન્સૂન ટ્રફ જોવા મળી રહ્યું છે અને ઉપરાંત કહી શકાય કે લો પ્રેશર જે છે તે પણ જોવા મળી રહ્યું છે। તેના કારણે વરસાદ જે છે તે મન મૂકીને સમગ્ર રાજ્યમાં જે છે વરસી રહ્યો છે। ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો બીજી તરફ છોટાઉદેપુર છે, નર્મદા છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જે છે તે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે કરવામાં આવી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। સાથે સાથે ઉત્તર ગુજરાતની વાત કરવામાં તો સાબરકાંઠા, અરવલ્લી, કહી શકાય મહેસાણા છે, પાટણ છે, ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી જે નાવકાસ્ટ આવ્યું છે તેની વાત કરીએ તો ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, સમગ્ર દક્ષિણ ગુજરાત છે, સાથે સાથે અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, ભાવનગર, બોટાદ અને દીવમાં ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે, તો બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, આણંદ, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં યલો એલર્ટ જે છે આપવામાં આવ્યું છે। એટલે સમગ્ર રાજ્યમાં હાલ જે છે તે વરસાદી સિસ્ટમ સક્રિય છે અને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જે છે તે રાજ્યના જિલ્લાઓમાં આગામી 3 કલાક માટે અપાયું છે। જી બિલકુલ આશુતોષ, આભાર વિગતો બદલ।